અમરેલી પાલિકાની બેદરકારીના કારણે ગટરના ગંધાતા પાણી રોડ પર આવતા વેપારીઓમાં ભારે રોષ। અમરેલી શહેરમાં સૌથી વધુ અવરજવર વાળો કોઈ રસ્તો હોય તો તે જિલ્લા પંચાયત રોડ છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી નગરપાલિકાની બેદરકારીને કારણે આ માર્ગ પર ગટરના ગંધાતા પાણી ફરી વળતા હોવાથી આજુબાજુના વેપારીઓની સાથે રાહદારીઓ પણ ભારે મુશ્કેલીમાં મુકાયા છે। આ બાબતે નગરપાલિકામાં અનેકવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી ન હોવાથી નગરપાલિકાની કામગીરી સામે શહેરીજનોમાં ભારે રોષ ફેલાયો છે। ગુરુવારે જિલ્લા પંચાયત રોડ પર ગટરના ગંધાતા પાણી એવી રીતે ફરી વળ્યા કે ગટરના ગંધાતા પાણી આ માર્ગ પર આવેલા માર્કેટિંગ યાર્ડના દરવાજામાંથી પસાર થઈ છેક સામેના દરવાજા સુધી ફરી રહ્યા હતા, જેથી જિલ્લા પંચાયત રોડ પરના વેપારીઓની સાથે માર્કેટિંગ યાર્ડના દુકાન ધરાવતા વેપારીઓ પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। આશ્ચર્યની વાત તો એ છે કે જિલ્લા પંચાયત રોડ પર જ જિલ્લા પંચાયત કચેરી આવેલી છે। આ માર્ગ પર જિલ્લા પંચાયતના પ્રમુખ તેમજ જિલ્લા વિકાસ અધિકારીની કચેરી પણ આવેલી હોવાથી જિલ્લા વિકાસ અધિકારી પણ આ બાબતે કોઈ પણ પ્રકારની કામગીરી કરતા ન હોવાથી શહેરીજનોમાં જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારી સામે આક્રોશ ફેલાયો છે। અમરેલી જિલ્લા પંચાયત રોડ પર ગટરના ગંધાતા પાણી ઘણીવાર સિવિલ હોસ્પિટલ સુધી પણ પહોંચી જતા હોવાની અનેકવાર ફરિયાદ કરવામાં આવી હતી, પણ જાડી ચામડીના અધિકારીઓ અને મત માટે ઘૂંટણિયા ભેર થતા પદ અધિકારીઓ આ બાબતે કોઈ નક્કર કામગીરી કરતા નથી, જેના કારણે શહેરીજનોમાં ભારે રોષની લાગણી જન્મી છે। આથી શહેરીજનોની મુશ્કેલીને ધ્યાને લઈ તાત્કાલિક ગટરના પાણીનું યોગ્ય નિરાકરણ થાય અને લોકોને રાહત મળે તેવી માંગ કરવામાં આવી છે। આ જિલ્લા પંચાયત રોડ છે, જિલ્લા પંચાયત નાગનાથ મોટા બસ સ્ટેન્ડ થી નાના બસ સ્ટેન્ડ વાળો માર્કેટ યાર્ડનો પાછલો ભાગ, અને અવારનવાર અહીંયા ગટરનો પ્રોબ્લેમ રહે છે। નગરપાલિકા વાળા આવે છે, નથી આવતા એમ નહીં, પણ આ કાયમિક સોલ્યુશન થાય એવો કોઈ પેલું કરી આપે કે આયોજન નથી એમ। અને આ ગટર એક બે વાર એને ખોદી અને પાછું ડુંગળું પણ નાખ્યું હતું, પણ એ તૂટી ગયું છે એવું કહે છે। અને કાયમી માટે પ્રશ્ન અહીંયા મેન તો અમારે આવે છે એને ના નહીં, પણ રોજે રોજ પાણી ઉડે, ગંધ મારે છે, બધું એવું થાય છે। પ્રશ્ન સોલ્વ કાયમી સોલ્વ થાય ને એવું અમારી વિનંતી છે। આ ગટરનો પ્રશ્ન છે અને કાયમ માટે રહે છે આ પ્રશ્ન। આ નાગનાથ થી બસ સ્ટેશને જવાનો જિલ્લા પંચાયત વાળો રોડ છે અને ગટર ઉપરા એટલે સતત નાગનાથ સુધી પાણી હોય છે, એટલે દરેક દુકાનદારોને પ્રોબ્લેમ થાય છે। આનું વાત આવે સતત ને સતત એ લોકો આવે છે રિપેરિંગ માટે, પણ કાંઈ એનું સોલ્યુશન આવતું નથી। 2 દિવસે 3 દિવસે સતત ઉભરાણા કરે છે।